We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હવે આ ચેપ્ટરનો એક મહત્વનો ઇમ્પોર્ટન્ટ પોર્શન જોઈએ તો એને કહેવાય ચેઇન રૂલ. ચેઇન રૂલ આપણે ચેક કરીએ તો બહુ મહત્વનો પોર્શન છે અને આ થ્રુઆઉટ આખા ચેપ્ટરમાં યુઝફુલ છે. આને ગુજરાતીમાં સાંકળનો નિયમ પણ કહેવાય છે. પણ આપણે જોઈએ તો ચેઇન રૂલ શું છે, તો ચેઇન રૂલ કાંઈ નથી, બહુ વધારે વિચારવાનું નથી, પણ 3 આપણે સ્ટેપ યાદ રાખવાના છે. કોઈ પણ એક ફંક્શન આપેલું હોય તો ફર્સ્ટ સ્ટેપ એવું છે કે પાવરનું ડિફરન્શિએશન, ફર્સ્ટ રૂલ એવો છે કે પાવરનું ડિફરન્શિએશન, સેકન્ડ ફંક્શનનું ડિફરન્શિએશન અને થર્ડ એંગલનું ડિફરન્શિએશન. હવે આ બે છે ને એ જે 11 ફોર્મ્યુલાઝ જે જોયા હતા એન્ડ 2 નોટ્સ જોઈ હતી એ પ્રમાણે કરવાનું છે. જ્યારે પાવર માટે એક કોમન રૂલ ફિક્સ છે અને એક જ ફોર્મ્યુલા છે પાવર માટે, અને એ છે d by dx x raised to n is equal to n x raised to n minus 1. પણ સિક્વન્સ આપણે ભૂલીએ નહીં. ફર્સ્ટ પાવરનું ડિફરન્શિએશન, સેકન્ડ ફંક્શનનું ડિફરન્શિએશન અને થર્ડ એંગલનું ડિફરન્શિએશન. હવે આપણે જોઈ લઈએ તો આના માટે 3 વસ્તુ છે, આને 1 2 અને 3. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ એક્ઝામ્પલ આવું છે f of x is equal to sin square x. તો અહીંયા 2 છે એ પાવર છે, સાઇન છે એ સેકન્ડ નંબર ફંક્શન છે અને x જે છે એ થર્ડ નંબરનો એંગલ છે. આપણે ખાલી સ્પ્લિટ કરતા જોઈ લઈએ તો આપણા માટે બહુ સરળ થઈ જાય. પછી હજુ એક ફંક્શન જોઈએ, log sin x સ્ક્વેર. તો આપણા માટે આ જે છે એ પાવર છે, આ log છે એ આપણા માટે ફંક્શન છે અને sin છે logમાં એંગલ ના હોય પણ કમ્પોઝિટ. આ એક્ચ્યુઅલમાં ચેઇન રૂલ છે એ કમ્પોઝિટ ફંક્શન માટે છે, એટલે કે આ એંગલ છે. તો આ રીતે પહેલા આપણે ડિફરન્શિએશન કરશું પાવરનું, ફંક્શનનું અને એંગલનું. નાઉ આપણે જોઈએ ડિફરન્શિએશન ઓફ sin 2x. તો પહેલા એને સ્પ્લિટ કરી નાખીએ. sin 2x, આ 2x એ તો ક્લિયરલી એંગલ છે, sin x એ પણ ક્લિયરલી ફંક્શન છે. પાવર ફંક્શનની જોવાની છે અને ફંક્શનની પાવર કાંઈ નથી એટલે કે 1 છે. તો આ આપણે સ્પ્લિટ કરી નાખ્યું. તો હવે એનું ડિફરન્શિએશન જોઈએ તો પહેલા પાવરનું ડિફરન્શિએશન. પાવર કંઈ નથી તો આપણે પાવરનું ડિફરન્શિએશન કરવાની જરૂર પણ નથી. પછી ફંક્શન એટલે કે સાઇન છે, સાઇનનું ડિફરન્શિએશન થાય cos વિથ એંગલ એટલે કે cos 2x ઇન્ટુ, અહીંયા મલ્ટીપ્લિકેશન આવશે. પાવર ફંક્શન છે cos વિથ એંગલ 2x ઇન્ટુ એંગલનું મલ્ટીપ્લિકેશન, એંગલ એટલે શું છે d by dx 2x એટલે કે cos 2x ઇન્ટુ 2x નું ડિફરન્શિએશન 1 એટલે ફાઇનલ આન્સર આવશે 2 cos 2x. હજુ
આપણે એક એક્ઝામ્પલ જોઈએ અને આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર સેકન્ડ અને cos 2x નું જોઈએ તો d by dx cos 2x. હવે આપણે જોઈએ તો અહીંયા ફંક્શન કયું છે, અહીંયા sin હતું, હવે આપણા માટે ફંક્શન અહીંયા છે cos. cos નું ડિફરન્શિએશન થાય માઈનસ sin અને વિથ એંગલ 2x ઇન્ટુ એંગલ નું ડિફરન્શિએશન, એંગલ પાછો કયો છે 2x, તો d by dx 2x is equal to minus sin 2x into 2x નું ડિફરન્શિએશન 1, તો ફાઇનલ આન્સર શું આવશે માઈનસ m ના m, 2 into 1 એટલે 2 sin 2x. હવે આપણે જોઈએ તો આપણા પાસે ફંક્શન, ફાઇનલ ફંક્શન કંઈક આવું છે sin ક્યુબ log x. તો આપણે પહેલા આને સેપરેટ કરી નાખીએ તો પાવર છે આની પાસે એક થી વધારે, બીજું ફંક્શન છે અને ત્રીજું એંગલ છે. આ એંગલ છે, આ ફંક્શન છે અને આ પાવર છે. તો પેલા પાવરનું ડિફરન્શિએશન એક જ ફોર્મ્યુલાથી આપણે કરતા હતા અને આપણે વાત થઈ હતી એ કંઈક આવું હતું d by dx x raised to n is equal to n into x raised to n minus 1. તો આપણે જોઈએ x એટલે કે અહીંયા ફંક્શન છે, તો એ રીતે જોઈએ તો n into ફંક્શન raised to n minus 1 એટલે કે 2 log x into, હવે પાછે આપણે જોવાનું ફંક્શન નું ડિફરન્શિએશન. ફંક્શન કયું છે sin, sin નું થશે cos log x into, હવે આપણે જોવાનું એંગલ નું, એંગલ નું ડિફરન્શિએશન, એંગલ એટલે આપણા માટે શું છે log x, તો આપણે log x નું ડિફરન્શિએશન જોઈએ અને આગળ વધીએ તો is equal to 3 sin square log x into cos log x into log x નું ડિફરન્શિએશન 1 upon x. આ પણ ફાઇનલ આન્સર ચાલે. 1 upon x ને આગળ લખી નાખીએ એટલે કે 3 into 1 upon x into sin square log x into cos log x, તો પણ ચાલે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે d by dx log x. તો અહીંયા પાવર નથી એટલે ફંક્શન, ફંક્શન ફર્સ્ટ છે એ log x છે. log x નું ડિફરન્શિએશન થાય 1 upon x, પણ x ની જગ્યાએ છે sin x, તો 1 upon sin x into, હવે એંગલ થશે આપણા માટે sin x એટલે કે sin x નું ડિફરન્શિએશન થશે cos x, તો cos x upon sin x એટલે કે cot x. હજુ આપણે એક એક્ઝામ્પલ જોઈએ આવું જ કંઈક. એક્ઝામ્પલ નંબર 5 d by dx log cos x નું શું થાય, તો અહીંયા આપણા માટે ફંક્શન પાછું છે log x અને log x નું ડિફરન્શિએશન 1 upon x, પણ x ની જગ્યાએ cos x એટલે 1 upon cos x into એંગલ થશે cos x. cos x નું ડિફરન્શિએશન that we know that cos x નું ડિફરન્શિએશન minus sin x, માઇનસ એમ ના એમ રાખીએ તો માઇનસ sin x upon cos x એટલે કે tan x, તો log cos x નું ડિફરન્શિએશન minus tan x, log sin x નું ડિફરન્શિએશન cot x. આ 3 માર્ક્સ ના ક્વેશ્ચન છે. હવે આપણે જોઈએ log sec x plus tan x. તો આપણા માટે ફંક્શન કયું છે log x, એનો એંગલ કયો છે sec x plus tan x. log નું ડિફરન્શિએશન થાય 1 upon x એટલે કે 1 upon x ની જગ્યાએ છે sec x plus tan x into d by dx એંગલ, એંગલ એટલે log નો એંગલ થશે sec x plus tan x
ડિફરન્શિએશન બહુ સરળ છે, તો ઇઝ ઇક્વલ ટુ 1 upon sec x પ્લસ tan x. sec x નું ડિફરન્શિએશન થાય sec x into tan x અને tan x નો ડિફરન્શિએશન થાય sec સ્ક્વેર x. હવે જો અહીંયા પણ sec x છે, અહીંયા પણ sec x છે, બંનેમાંથી sec x કોમન કાઢીએ તો કઈક ટર્મ આવી વધે. આ sec x આપણે કોમન કાઢી લીધું, તો ડિનોમિનેટરમાં તો છે જ sec x પ્લસ tan x. અહીંયા શું વધશે? sec x માંથી એક વખત sec x કોમન કાઢીએ તો ખાલી sec x, અહીંયા sec x કોમન કાઢીએ તો tan x. આમ જોઈએ તો sec x પ્લસ tan x આ ન્યુમરેટર એટલે કે અંશની ટર્મ છે, આ છેદની ટર્મ છે, તો કેન્સલ, તો ખાલી વધ્યું શું? sec x. નાઉ આપણે એક્ઝામ્પલ જોઈએ, ચેઇન રૂલ નું લાસ્ટ એક્ઝામ્પલ. વચ્ચે એડિશન છે તો પહેલા એડિશન રૂલ એપ્લાય કરીએ. d by dx log cot x plus d by dx cos x. હવે અહીંયા ફર્સ્ટ ફંક્શન ચેઇન રૂલ એપ્લાય થશે, તો ફંક્શન છે log. log નું ડિફરન્શિએશન થાય 1 upon x, પણ x એટલે કે એંગલ cot x, તો 1 upon cot x into tan x into એંગલ નું ડિફરન્શિએશન d by dx tan x પ્લસ cos x નું ડિફરન્શિએશન થશે માઇનસ sin x. હવે આપણે જોઈએ તો tan x નું ડિફરન્શિએશન થાય sec સ્ક્વેર x, તો sec સ્ક્વેર x upon tan x પ્લસ માઇનસ sin x. હજુ આપણે જોઈએ તો sec સ્ક્વેર x નું આપણે ડિફરન્શિએશન જોઈએ તો સોરી sec સ્ક્વેર x એટલે આમ લખી શકાય 1 upon cos સ્ક્વેર x અને tan x તો છે જ એટલે tan x માઇનસ sin x. હવે આપણે જોઈએ તો 1 upon cos સ્ક્વેર x as it is, tan x નું થાય sin x upon cos x, but 1 upon જ છે minus sin x. હવે જોઈએ તો આપણી પાસે ફંક્શન એક બાજુ cos સ્ક્વેર x છે, એમાંથી એક cos x, અહીંથી એક cos x કાઢીએ તો 1 upon cos x into 1 upon sin x minus sin x, એટલે કે 1 upon cos x એટલે sec x into 1 upon sin x એટલે કે cosec x અને પાછું માઇનસ sin x. આ આપણો ફાઇનલ આન્સર. આ પણ 3 માર્ક્સમાં પૂછાય, પણ મહત્વની વસ્તુ આપણા માટે એ છે કે ચેઇન રૂલ એપ્લાય કરતા આવડવો જોઈએ. ચેઇન રૂલ એટલે પેલા પાવરનું ડિફરન્શિએશન જો હોય તો, ન હોય તો જરૂર નથી. પછી ફંક્શન ઓલવેઝ આપેલું જ હોય, જેમ કે અહીંયા log x આપેલું હતું, અને પછી એંગલનું ડિફરન્શિએશન પણ નોર્મલ રીતે. વધુમાં આ દરેક ટર્મ એકબીજા જોડે મલ્ટીપ્લિકેશનમાં આવશે, વચ્ચે ક્યાંય પ્લસ કે માઇનસ આવશે નહીં. હવે આપણે આજે ડિફરન્શિએશન ઓફ log under root 1 plus sin x upon 1 minus sin x નું ચેક કરીએ. તો આમ જોવા જઈએ તો આપણા પાસે આ જે છે ને એ log ફંક્શન છે, under root 1 plus sin x upon 1 minus sin x છે, એ આપણો એંગલ છે, પણ એંગલ થોડોક મોટો છે. તો આપણે એક કામ કરીએ, એંગલનું સિમ્પ્લિફિકેશન પહેલા આપીએ અને પછી ડિફરન્શિએશન કરીએ. તો કંઈક આવું આપણે જોઈએ તો d by dx log બ્રેકેટમાં 1 plus sin x upon
1 માઇનસ સાઇન એક્સ રેસ ટુ 1/2 થાય, કારણ કે આપણને એટલી ખબર છે કે સ્ક્વેર રૂટ a ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ 1/2. હવે આ 1/2 છે તો log x રેસ ટુ n હોય તો n ક્યાં આવી જશે? આગળ, અને log x m થશે. તો આપણે અહીંયા n એટલે કે 1/2 પાવર એ આગળ લઈ લે, વળી પાછો કોન્સ્ટન્ટ છે એટલે d/dx ની આગળ લઈએ, d/dx log 1 પ્લસ sin x upon 1 માઇનસ sin x. હવે આપણે પાછું જોઈએ તો અહીંયા ડિનોમિનેટરમાં 1 માઇનસ sin x છે, ડિનોમિનેટરમાં 1 માઇનસ sin x હોય તો ચેપ્ટર 2 ની શરૂઆતમાં આપણે વાત થયેલી કે જ્યારે ડિનોમિનેટર કે ન્યુમરેટરમાં સ્ક્વેર રૂટ વાળું ટર્મ હોય, પછી 1 પ્લસ cos x હોય, 1 માઇનસ cos x હોય, 1 પ્લસ sin x કે 1 માઇનસ sin x હોય, ત્યારે આપણે શોર્ટ્સ એટલે કે કોન્જ્યુગેટ લેશું. તો અહીંયા આપણે કોન્જ્યુગેટ લઈએ તો d/dx log 1 plus sin x numerator as it is upon 1 minus sin x, denominator નો આપણે conjugate લઈએ તો થશે 1 plus sin x upon 1 plus sin x. પણ એક વસ્તુ ધ્યાન રાખશું, જ્યારે પણ કોન્જ્યુગેટ લેશું ત્યારે એક ફોર્મ્યુલા ઓલવેઝ કોમન એપ્લાય કરશું, અને ફોર્મ્યુલા એટલે કે આવું ફોર્મ્યુલા થશે a minus b into a plus b equal to a square minus b square. કારણ શું? તો કે ધારો કે a plus b વાળું તમને ટર્મ આપેલું હોય તો એનો કોન્જ્યુગેટ આ થશે, અને a minus b વાળું ટર્મ આપેલું હોય તો એનો કોન્જ્યુગેટ આ થશે. એટલે ઓલવેઝ આ ફોર્મ્યુલા તો આપણે એપ્લાય કરશું જ, એટલે કે a plus b into a minus b કે a minus b into a plus b is equal to a square minus b square. અને આપણે જોઈએ now, હવે આપણે વાત થઈ એ પ્રમાણે 1/2 as it is d/dx log, ન્યુમરેટરમાં આપણે જોઈએ તો શું છે? a plus b into a plus b, a plus b into a plus b એટલે કે a plus b whole square. એટલે ફાઇનલ આન્સર શું થાય? a square plus 2ab plus b square. બીજું a minus b into a plus b એટલે કે કોન્જ્યુગેટ વાળું a minus b into a plus b equal to a square minus b square. એટલે કે આ આપણે રીઝનનો યુઝ કરીને આગળ વધીએ તો કંઈક ટર્મ આવું થશે a plus b into a plus b, a square plus 2ab plus b square. એટલે a means 1, 1 square 1 plus 2ab એટલે કે 1 into sin x એટલે કે sin x plus sin square x divided by a square minus b square એટલે કે 1 minus sin square x. બીજું આપણી પાસે ટ્રિગ્નોમેટ્રિક આઇડેન્ટિટી છે sin square x plus cos square x equal to 1. તો શું થશે? cos square x ને સબ્જેક્ટ બનાવીએ તો 1 minus sin square x. તો 1 minus sin square x ની જગ્યાએ cos square x મૂકીએ તો equal to 1/2 d/dx log 1 plus 2 sin x plus sin square x divided by cos square x. હવે આ ડિનોમિનેટરમાં cos square x છે, ન્યુમરેટરનું આપણે કંઈ થઈ શકતું નથી, તો સેપરેટલી ડિનોમિનેટર આપી દઈએ તો 1/2 d/dx log 1 upon cos square x plus 2
sin x upon cos x into cos x, કારણ કે cos સ્ક્વેર x છે, અને sin સ્ક્વેર x upon cos સ્ક્વેર x. હું રીઝન કાઢી નાખું તો sin સ્ક્વેર x upon cos સ્ક્વેર x. હવે જે કાંઈ ફોર્મ્યુલા બને છે એ ફોર્મ્યુલા બનાવીએ. તો equal to 1/2 d by dx log 1 upon cos theta એટલે sec theta. તો 1 upon cos square x એટલે કે sec square x plus 2 as it is. 1 upon cos x એટલે કે sec x અને sin x upon બીજા cos x એટલે tan x પ્લસ sin upon cos તો tan, તો sin square upon cos square તો tan square. તો આપણી પાસે પાછું ફોર્મ્યુલા બને છે a square plus 2ab plus b square એટલે કે a plus b whole square equal to 1/2 d by dx log a એટલે કે sec x plus b એટલે કે tan x હોલ સ્ક્વેર. આ સ્ક્વેર એટલે કે આગળ log છે, પાછો બહાર આવી જશે તો કંઈક આવું થશે 1/2 into 2 into d by dx log sec x plus tan x. આ d by dx log sec x plus tan x એટલે કે આપણું આગળનો જ ફોર્મ્યુલા. અહીંયા 2 કટ થઈ જાય એટલે કંઈક ટર્મ આવું વધે છે. 2 કટ થઈ જાય એટલે આપણે કંઈક ટર્મ આવું વધે છે log sec x plus tan x. પણ log x નું ડિફરન્શિએશન શું છે 1 upon x. x ની જગ્યાએ આપણો એંગલ એટલે કે sec x plus tan x. ખાસ અહીંયા ધ્યાન રાખશું પેલા પાવર નું, પણ પાવર અહીંયા નથી. ફંક્શન એટલે કે log નું 1 upon x into એંગલ એટલે કે d by dx sec x plus tan x. પાછું જોઈએ આપણે તો 1 upon sec x plus tan x as it is, અને sec x નું ડિફરન્શિએશન sec x into tan x plus tan x નું ડિફરન્શિએશન sec square x. આ બંનેમાંથી sec કોમન કાઢીએ તો શું થશે sec x પ્લસ tan x. sec આપણે કોમન કાઢીએ તો અહીંયા વધશે sec x પ્લસ અહીંયા વધશે tan x. આ sec x પ્લસ tan x બે સરખી ટર્મ છે, એક ન્યુમરેટરમાં છે એક ડિનોમિનેટરમાં છે, એટલે ખાલી વધે છે sec x.